નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા શહેરમાં પાણીની સમસ્યાનું નિરાકરણ લાવવા માટે વડોદરા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ ગ્રાઉન્ડ ઝીરો વિઝિટ લીધી છે. ભર ઉનાળે વડોદરામાં અનેક વિસ્તારોમાં પાણીની સમસ્યાને લઈને લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. ત્યારે દૂષિત પાણી તથા લો પ્રેશરથી પાણી આવવાની સમસ્યા વારંવાર આવતા વડોદરાના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ તથા વડોદરા મહાનગરપાલિકાના પાણી પુરવઠાના અધિકારીઓ દ્વારા આજરોજ નાલંદા ટાંકીની મુલાકાતે આવ્યા હતા, જ્યારે તેની આજુબાજુ આવતી સોસાયટીનો ચિતાર પણ મેળવ્યો હતો. વારંવાર દૂષિત પાણી તેમજ લો પ્રેશરથી પાણી આવવાની સમસ્યાને લઈને અધિકારીઓની સાથે રાખીને પાલિકાના કમિશનર મહેશ બાબુ લોકોના ઘરે જઈને તેઓની સમસ્યા પૂછી હતી. ત્યારે શુદ્ધ પાણી મળે છે કે નહીં તેવા પ્રશ્ન પણ લોકોને મ્યુનિસિપલ કમિશનરે કર્યા હતા. વિસ્તારના સ્થાનિક કાઉન્સિલરો પણ વડોદરા મ્યુનિસિપલ કમિશનરને તેમના વિસ્તારમાં થતી પાણીની સમસ્યાને લઈને જાણ કરતા નજરે જોવા મળ્યા હતા. અત્રે નોંધનીય બાબત એ છે કે ગતરોજ વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા મકરપુરા વિસ્તાર ખાતે આવેલા સોસાયટીમાં પબ્લિક અનાઉન્સમેન્ટ સિસ્ટમથી મોટરથી પાલિકાનું પાણી ખેંચનારાઓ સામે દંડનીય કાર્યવાહી કરવાની વાત જણાવવામાં આવી હતી. ત્યારે આજરોજ નાલંદા પાણીની ટાંકીની મુલાકાત તેમજ તેની આજુબાજુ આવેલી સોસાયટીની મુલાકાત માટે પાલિકાના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ જાતે જ લોક સંપર્ક માટે ઉતર્યા હતા. વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ જે સોસાયટીમાં ગયા હતા તે સોસાયટીમાં કોઈ પણ પ્રકારનો વિરોધ જ ન હતો, જેથી આ સોસાયટી મેનેજ કરવામાં આવી હોય તેવા આક્ષેપોએ વેગ પકડ્યો છે. કેમેરામેન નવનીત પ્રવેશ સાથે સત્યમ નવાશકર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.